કુદરતે જે વસ્તુ આપી છે ને એને તમે ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલા રૂપિયા તમે નાખો એને તમે રિપ્લેસ નથી કરી શકતા. ઈશ્વરે જે આપી છે એ ઇરિપ્લેસેબલ વસ્તુ છે. એમ ડૉક્ટર સાહેબને ત્યાં હું આવ્યો ત્યારે મને વ્હીલચેરમાં લઈને આવ્યા હતા અને અત્યારે હાલની તારીખમાં આ ઊભો થઈને હું ચાલું છું. જો આ મારા બંને પગની જો તકલીફો દૂર થઈ ગઈ, આ હું પોતાના શરીર તમને બતાવી શકું છું. બધાને ઓપરેશન અને ઇન્જેક્શન દરેક વસ્તુથી બીક લાગે છે અને લોકો નાસીપાસ થઈ જાય છે. ભલે એ વસ્તુ સારી હોય પણ છતાંય કરતા નથી. કોઈ ચીરફાટ ટાંકા ચીરા વગર એન્જિયોગ્રાફી દ્વારા આપણે ઘૂંટણના દુખાવાને ટ્રીટ કરીએ છીએ. સર્જરી નથી, જસ્ટ એક નાની પ્રોસિજર છે. એક 45 મિનિટ્સની જે કરાવ્યા બાદ હું જાતે ચાલીને ગઈ છું, જેમાં કોઈ મારા પગ ઉપર મને કોઈ સ્ટિચીસ નથી આવ્યા કે મને કંઈ જ તકલીફ નથી થઈ. શું તમને પગમાં દુખાવો થાય છે, પગમાં ફૂલેલી નસો દેખાય છે, પગમાં ચાંદુ કે ખરજવું થયું છે, તો તમને વેરિકોઝ વેન્સની સમસ્યા હોઈ શકે છે. પહેલાં જે તકલીફ હતી એમાં મારા કાફ પર બહુ જ સોજાઈ જતા હતા. મારા લેગ પર અલગ અલગ ડાર્ક કલરના પેચીસ પડી ગયા હતા અને વોકિંગ કરવામાં કે રૂટીન ઘરનું કામ કરવામાં પણ કે થોડું ડ્રાઈવ વધારે થાય એમાં પણ મને બહુ જ તકલીફ પડતી હતી. છેલ્લા 5-7 વર્ષથી મારા બંને ઘૂંટણોમાં ખૂબ જ તકલીફ થતી હતી. રહેવાતું નહોતું, સીડી ચડાય નહીં, ક્યાંય જવાય નહીં, વ્હીકલ ચલાવાય નહીં. ઘૂંટણના દુખાવા માટે બહુ જ દર્દીઓ આવતા હતા અને એક મનમાં એક મને પણ અફસોસ કે ગિલ્ટી ફીલ થતી હતી કે આમના માટે હું ડૉક્ટર થઈને પણ કશું જ નહોતો કરી શકતો. એમ અલ્ટિમેટલી મારા જ ઘણા સ્વજનોની વાત કરું, મારા જ મધરનું જ્યારે આથી 15 વર્ષ પહેલાં ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાયું ત્યારે મારા મધર જ ના પડતા કે મોલ મારે નથી કરવું પણ ના છૂટકે કરવું પડ્યું, કારણ કે બીજો કોઈ ઓપ્શન જ પર્યાય જ અવેલેબલ નહોતો. અને જ્યારે અમે આ જાપાનીઝ ટેકનિક વિશે જાણ્યું, મેં ને ડૉક્ટર રોઝિલ ગાંધીએ, અને અમે જ્યારે સૌથી પહેલો કેસ કર્યો ત્યારે વી આર સો મચ એક્સાઇટેડ. આ ટેકનોલોજીની શરૂઆત જાપાનથી થઈ. ડૉક્ટર યુજી ઓકુનો કરીને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, એમણે 2011થી આ કેસ લેવાના શરૂ કરેલા અને એમનો માઇક્રોસ્કોપિક અભ્યાસ હતો અને કઈ રીતે આ ઘૂંટણના દુખાવાને આ ટેકનોલોજી હેલ્પ કરે છે એ બધો એમનો અભ્યાસ હતો. એમના બધા પેપર્સ, સાયન્ટિફિક પેપર્સ પબ્લિશ થયા 2014માં. એટલે દુનિયાને ખબર પડી. આપણે પહેલો કેસ કર્યો 2020 ઓક્ટોબરમાં અને ત્યારથી કેસ ચાલુ જ છે, આપણે કરતા જ જઈએ છીએ. હવે 2023 સપ્ટેમ્બરની વાત કરીએ તો 700થી વધારે કેસ થઈ ગયા. દર્દીઓ તો આવતા જ હતા કે ઘૂંટણના દુખાવામાં ઓપરેશન નથી કરવું. બધાને ઓપરેશન અને ઇન્જેક્શન દરેક વસ્તુથી બીક લાગે છે અને લોકો નાસીપાસ થઈ જાય છે. ભલે એ વસ્તુ સારી હોય પણ છતાંય કરતા નથી. એટલા માટે આપણે આ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી કે જેમાં પ્રોસિજર છે. કોઈ ચીરફાટ ટાંકા ચીરા વગર એન્જિયોગ્રાફી દ્વારા આપણે ઘૂંટણના દુખાવાને ટ્રીટ કરીએ છીએ. કુદરતે જે વસ્તુ આપી છે ને એને તમે ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલા રૂપિયા તમે નાખો એને તમે રિપ્લેસ નથી કરી શકતા. ઈશ્વરે જે આપી છે એ ઇરિપ્લેસેબલ વસ્તુ છે. એમ અને મનુષ્ય બનાવે છે એની એક્સપાયરી ડેટ હોય છે. કોઈ પણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય, કુદરતે બનાવેલી વસ્તુની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. એટલે જ્યાં સુધી આપણે કુદરતી વસ્તુ સાચવી રાખીએ, એ થીમ સાથે જઈએ છીએ, તો આપણા માટે, આપણા શરીર માટે એ બહુ જ ફાયદાકારક છે. અને જ્યારે અમે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે જાપાનીઝ ટેકનિક વિશે સાંભળ્યું અને એનો ડિટેલમાં અભ્યાસ કર્યો ત્યારે આ વસ્તુ અમે જાણી કે કુદરતી જે વસ્તુ છે, જે ઈશ્વરે આપી છે, એને આપણે સાચવી રાખી શકીએ છીએ. અને ખાલી દુખાવો દૂર કરી દો તો સાંધો તો સરસ છે અને એને આપણે લાંબા સમય સુધી સાચવી રાખી શકીએ. કોઈ પણ સ્વજન કે માણસને નીનો દુખાવો હોય એટલે આપણા હોસ્પિટલ કે ક્લિનિકનો એપોઇન્ટમેન્ટ નંબરથી એપોઇન્ટમેન્ટ સાધીને આવે. આપણે પેશન્ટને ઇવેલ્યુએટ કરીએ કે નીમાં કઈ જગ્યાએ દુખાવો છે, ક્યારે દુખાવો છે, એના ક્લિનિકલ પેરામીટર્સ ચેક કરીએ. પછી એક્ઝામિનેશન કર્યા પછી
એમનો એક્સરે પડાવવામાં આવે. એક્સરે પરથી નક્કી થાય કે કેટલો એડવાન્સ ઘસારો છે નીનો, સાંધાનો. 4 ટાઈપના ઘસારા હોય એટલે કેટલો એડવાન્સ છે એ નક્કી કરીએ. એમનો દુખાવાની પેટર્ન જોઈએ, એમની રોજિંદી પેટર્ન શું છે એ બધું ચેક કરીએ. અને પછી જો ઘસારો એડવાન્સ ના હોય તો આપણે એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ ઓફર કરીએ છીએ. એ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં એમના રૂટીન બ્લડ ટેસ્ટમાં ચેકઅપ થાય, લોહીના ટકા કેટલા છે, હિમોગ્લોબિન, ઇન્ફેક્શનની માત્રા ક્યાંય શરીરમાં છે કે નહીં, અને ફિઝિશિયન ફિટનેસ થાય કે એમનો ECG ચેક કરવામાં આવે, જે બધું બહુ થોડીક જ વારમાં થઈ જાય છે. ફિટનેસમાં બધું યોગ્ય લાગે, કોઈ બીજા કોઈ તકલીફ રોગ ના હોય, બધા બ્લડ પેરામીટર્સ નોર્મલ હોય તો જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પ્રોસિજર માટે આગળ વધીએ છીએ. એ પ્રોસિજરમાં સવારે એડમિટ થવાનું, ભૂખ્યા પેટે આવવાનું. કરીએ છીએ આપણે લોકલ એનેસ્થેશિયામાં, બેહોશ કે એવું કંઈ કરતા નથી દર્દીને, ખાલી એટલો ભાગ બહેરો કરી દઈએ છીએ સાથળનો. સાથળના ભાગથી એન્જિયોગ્રાફી કરીએ જોઈન્ટની, સાંધાની. એ એન્જિયોગ્રાફીમાં જ્યાં જ્યાં સોજો દેખાય એ દરેક નસમાં જઈને એ સોજાને બંધ કરી દઈએ છીએ. સ્પેશિયલ એમ્બોલાઇઝેશન પાર્ટિકલ્સ આવે છે એના થકી. એટલે ખાલી એક સોયમાંથી કેથેટર નાખીએ અને એમાંથી આ ટ્રીટમેન્ટ થાય છે એન્જિયોગ્રાફીથી. કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ એવું કશું નથી. એટલે 1 મિલીમીટરના કાણાથી આપણે આ કરીએ છીએ, સાથળમાં કાણું પાણી, જેને રૂજ આવતા 8 કલાક થાય. એટલે દર્દીની જો ટ્રીટમેન્ટ સવારે કરી હોય તો સાંજના દર્દી રૂટીન ચાલી શકે અને બધું રૂટીન કરી શકે. મેડિક્લેમ હોય તો પેશન્ટને 24 કલાક કેશલેસ માટે ને બધા માટે 24 કલાક રાખતા હોઈએ છીએ. નહીંતર આ પ્રોસિજર સવારથી સાંજ સુધીની છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે ની જોઈન્ટનો ઘસારો, એમાં ગાદી પતલી થતી જાય છે ધીમે ધીમે. એડવાન્સ સ્ટેજ એટલે કે લાસ્ટ સ્ટેજમાં ગાદી જતી રહી હોય છે, એબસન્ટ હોય છે, આખી ઘસાઈ ગઈ હોય છે. આપણે ગાદીને કંઈ કરી શકતા નથી. ઇન્જેક્શન નાખી શકીએ જેમાં વિસ્કસ મટીરિયલ હોય અને એ ગાદીને સપોર્ટ કરે. આ ટ્રીટમેન્ટ દ્વારા આપણે એ જે સોજો હોય છે કે જે ગાદીને ખાય છે ધીમે ધીમે કરીને, સાઇટોકાઇન સ્ટોમ હોય છે, ત્યાં લોકલ જગ્યાએ સાઇટોકાઇન રિલીઝ થતા હોય છે જે આ ગાદીને ખાઈ જાય છે, ડેમેજ કરે છે. એને આપણે સ્ટોપ કરી દઈએ છીએ. એટલે એન્જિયોગ્રાફી દ્વારા સ્પેશિયલ એ જગ્યાએ દવા નાખીને આ પ્રોસેસને સ્ટોપ કરી દેવામાં આવે છે આ પદ્ધતિથી, જેથી કરીને ઘસારો ત્યારે સ્ટોપ થઈ જાય છે. સો મેજર ડિફરન્સમાં એ છે કે તમે જ્યારે ની રિપ્લેસમેન્ટ કરો છો તો ની રિપ્લેસમેન્ટની અંદર જે ઘૂંટણના સાંધા માટે જે 2 બોન છે, ઉપરનું ફીમોરલ અને નીચેનું ટીબિયલ બોન, એ કટ કરી અને એમાં આર્ટિફિશિયલ મેટલની પ્લેટ લગાવીએ છીએ. જ્યારે આની અંદર તમારે કોઈ બોન કટ કરવાનું હોતો નથી, કશું જ કરવાનું હોતું નથી. અને આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જાપાનીઝ ટેકનિકમાં અમે કોઈ કટ કે ટાંકા આવતા જ નથી, જસ્ટ એક એન્જિયોગ્રાફીથી કરીએ છીએ. અને જે આપણે રોગનું મૂળ કારણ જે છે, વા છે, આર્થરાઇટિસ છે, એ આર્થરાઇટિસની પ્રોસેસ આપણે આ એક એમ્બોલાઇઝેશન પાર્ટિકલ ઇન્જેક્ટ કરીને રોકી દઈએ છીએ. સો દર ઇઝ અ મેઇન ડિફરન્સ કે પહેલાંની અંદર તમારો જે હાડકા કટ કરીને નવો જોઈન્ટ લગાવવામાં આવે છે, જ્યારે આની અંદર કશું કોઈ કટ ટાંકા કશું નથી આવતું. યોર નેચરલ ની જોઈન્ટ ઇઝ પ્રિઝર્વ અને રોગનું મૂળ કારણ આર્થરાઇટિસને આપણે નાબૂદ કરીએ છીએ. મેને રોઝીલે સૌથી પહેલાં શરૂઆત કરી ઓક્ટોબર 2020માં. અમે સૌથી ફર્સ્ટ કેસ કર્યો ઇન્ડિયાનો. અને એ પછી અત્યારે જ્યારે આપણે 2023માં લગભગ આ સપ્ટેમ્બર મહિનામાં આ વાતચીત ચાલી રહી ત્યારે 700થી વધારે ની જોઈન્ટના આ પ્રોસીજર્સ કરેલી છે ઘણા બધી જગ્યાથી. કે એવું નહીં કે ખાલી અમદાવાદ હોય કે ગુજરાત હોય, પણ વી હેવ સીન ધ પેશન્ટ્સ, વી હેવ ડન મેની પ્રોસીજર્સ ફ્રોમ અમેરિકાના ઘણા પેશન્ટ, યુએસએના હોય, યુએઈના હોય, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડિયામાંથી પણ ક્યાં ખૂણેથી, નોર્થ ઇન્ડિયામાંથી, સાઉથ ઇન્ડિયામાંથી ઘણી જગ્યાએથી બધા પેશન્ટ્સ આવ્યા હોય. અમે બધા પ્રોસિજર કરી હોય અને દે આર વેરી હેપી આફ્ટર ધ પ્રોસિજર્સ. અને મોટા ભાગનાને ની રિપ્લેસમેન્ટની પ્રોસિજર્સ જે ઓપરેશન્સ કરાવવું નથી હોતું, ઓપરેશનથી એક ડર લાગતો હોય છે, અને એમના માટે આ પ્રોસિજર તો ખરેખર વરદાનરૂપ છે. આ જેને શંકા હોય કે બહુ ડર હોય, એના માટે અમારા ઓનલાઈન વિડીયોઝ પ્રોસિજરના અને અવેરનેસ માટેના
ઓનલાઈન વિડીયોઝ અને બધું થિયરેટિકલ ને બ્રોશર્સ ને બધું છે, એ લોકોએ વાંચી શકે અને વાંચીને એ લોકો જોઈ શકશે. અમારા જેટલું નોલેજ એમને આવી જશે કે આમાં કંઈ ઓપરેશન નથી. સર્જરી પહેલાં મને જે પગમાં સોજા રહેતા હતા અને જે નસો ફૂલી જતી હતી, જેના લીધે હું કોઈ પણ ડેલી રૂટીનની વસ્તુઓ બી કરવામાં મને રેસ્ટ્રિક્શન્સ હતા, એ બધા મને સર્જરી પછી ઘણા ફરક પડી ગયા. અને સર્જરી એ સર્જરી નથી, જસ્ટ એક નાની પ્રોસિજર છે, એક 45 મિનિટ્સની, જે કરાવ્યા બાદ હું જાતે ચાલીને ગઈ છું, જેમાં કોઈ મારા પગ ઉપર મને કોઈ સ્ટિચીસ નથી આવ્યા કે મને કંઈ જ તકલીફ નથી થઈ. ને વેરી નેક્સ્ટ ડેથી હું મારું બધું જ રૂટીન કરતી હતી. સેકન્ડ ડેથી તો મેં કાર પણ ડ્રાઈવ કરી છે. હવે બધું ઘણું નોર્મલ થવા લાગ્યું છે. જસ્ટ 1.5 મહિના, પ્રોસિજરના 1.5 મહિનામાં જ મને આટલો ફરક પડી ગયો છે. ડૉક્ટર સાહેબને ત્યાં હું આવ્યો ત્યારે મને વ્હીલચેરમાં લઈને આવ્યા હતા અને અત્યારે હાલની તારીખમાં આ ઊભો થઈને હું ચાલું છું. જો આ મારા બંને પગો હું હલાવી શકું છું. કહેતા હોય તો હું સીડીઓ ચડી જાઉં, પાવાગઢ જઈ શકું છું, ચોટીલા જઈ શકું છું, ગિરનાર ચડી શકું છું. એ રીતના મારા બંને પગની જો તકલીફો દૂર થઈ ગઈ. આ હું પોતાના શરીર તમને બતાવી શકું છું કે આ રીતની મારી જાપાની ટેકનોલોજીથી મારી આ તકલીફો દૂર કરી છે. બેન્કર સાહેબનો ખૂબ ખૂબ મારી ઉપર આભાર છે અને મને નવું જીવન આપ્યું, એને મને ખૂબ ધન્યવાદ છે ડૉક્ટર સાહેબને. અમારું એક તો ગૂગલ પર તમે જોશો તો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ એ તમે ગૂગલ મેપમાં ઇઝીલી અવેલેબલ છે. વેન એવર યુ કમ, અમારી હોસ્પિટલ છે અહીંયા સેટેલાઇટમાં પ્રહલાદનગર એરિયામાં અમદાવાદમાં છે, એટલે તમે નેટ પર સર્ચ કરીને પણ આવી શકશો. ગૂગલ મેપમાંથી પણ તમને આ બધું મળી જશે. અને ધીઝ પ્રહલાદનગર એરિયા, સેટેલાઇટ એરિયા ઇઝ વેરી નોન એરિયા, એટલે ત્યાં ઉતરી ત્યાંથી તમારે અમારી હોસ્પિટલ આવવું એ જસ્ટ 2 મિનિટનો વોકિંગ ડિસ્ટન્સ છે. આમાં આવશો. મોટાભાગે અમે પેશન્ટને એવું કહેતા હોઈએ, જ્યારે બહારગામના દર્દી હોય તો સવારે જ્યારે પણ તમે 9-10 વાગે, 11 વાગે, મોટાભાગે રાતે તમે ટ્રાવેલ કરીને એમના ગામથી નીકળ્યા હોય, સવારે અહીંયા અમદાવાદ આવે, કમ ડાઉન ટુ અવર હોસ્પિટલ એટ મોર્નિંગ 8:39, 9-9:30 વાગે આવી જાઓ. અમે જોઈ, એક્ઝામિન કરી, એની જોડે બાકીનું બધું ડિટેલ્સ અમને એક્સપ્લેન કરી, અને સેમ ડે પ્રોસિજર કરવી હોય તો પણ શક્ય છે. થોડા બ્લડના રિપોર્ટ કરાવી અને એ દિવસે પ્રોસિજર કરીને સાંજે જવું હોય તો પરત ફરી શકે છે. જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે.